આપણે જેમની આતુરતાથી રાહ જોતા હતા, જય વસાવડા આપણી વચ્ચે છે એમના વક્તવ્ય માટે. શરૂ મને નથી લાગતું કે જયભાઈની ઓળખાણ આ હોલમાં અને ગુજરાતમાં કોઈને છે. જયભાઈ, અમારી પાસે સમય મર્યાદા છે. મલ્હારભાઈ અભિવાદન કરશે જયભાઈનું. મલ્હારભાઈને વિનંતી કરીશ. કરી દો. ભારત કુલ ફાઉન્ડર મલ્હાર દવે. જયભાઈ. તો હવે હું વચ્ચે નથી આવતો. ખૂબ તાળીઓના સન્માન સાથે જય વસાવડા. ખૂબ ખૂબ આભાર. પહેલાં તો તમારા બધાની ક્ષમા માગી લઉં. એવું નથી હોતું કે ઓડિયન્સ છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું હોય ને આપણે કોઈ મોટા વીઆઈપી હોય એટલે લેટ થઈએ તો ચાલે. હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે પ્રતીક્ષા છે એ ગોપીભાવ છે. કારણ કે તમે પ્રતીક્ષા કરો તો કૃષ્ણ મળે. ગોપીભાવની એક આપણી ભક્તિની પરંપરાની ધારા છે. આ ભારતકુલ છે અને સનાતનની વાત કરવાની છે એટલે. પણ મુશ્કેલી એ થાય કે ભાઈ રોનકને ખ્યાલ છે અમે કાલે જ એક બહુ મોટો કાર્યક્રમ કર્યો અહીં. હવે એમના બધા ગેસ્ટ છે એને સંભાળવાની અમુક જવાબદારી મારી હતી. કોઈને મોકલવાની, કોઈની ટેક્સી કરવાની, કોઈને પહોંચાડવાની. અને પ્રિય બાપુ પણ પધારેલા. અને પ્રિય બાપુ વિદાય લે પહેલાં મારે એમને વંદન કરવા તો જવું જોઈએ. બાપુ કોઈ પુરસ્કાર નથી લેતા પણ મારે એમને કમસે કમ તિરસ્કાર જેવી ભાવના ન લાગે એટલી આદર તો આપવાનો જ હોય. એટલે એ કારણથી હરદ્વારને મેં વાત પણ કરેલી કે ભાઈ તમારી કોઈ બીજું આયોજન થઈ શકતું હોય તો થોડું આમ તેમ કરો. હરદ્વાર મને કે અમારા બધા શ્રોતાઓ છે એ હોશિયાર છે, સહનશીલ છે. ભારતમાં રહેનારી પ્રજા અમે ટ્રાફિક સિગ્નલ ઊભી હોય તો સહનશીલ થઈ જાય. એટલે એણે મને બહુ પ્રેમથી કીધું કે તમે તારે આવો, વાંધો નહીં, અમે 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 સંભાળી લેશું. હવે મુશ્કેલી એ છે કે મારા પછીના વક્તા પણ આવી ગયા છે. એટલે આપણે T20 પર ડકવર્થ લુઈસનો નિયમ લાગુ પડી ગયો છે ઓલરેડી આ લેક્ચરને. એટલે આપણે T20ની અંદર ગમે તેમ કરીને સ્કોર તો કરવાનો જ છે, આપણે હારશું નહીં. બરાબર? આપણે કાલે જ જોયું ને તિલક વર્મા અને સંજુ સેમસને જેવી પાર્ટનરશિપ કરી એવી જ પાર્ટનરશિપ કરીને તમને કહીશ. એટલે આપણે સીધા ટુ ધ પોઈન્ટ આવી જઈએ. અને ભારતની અંદર મજા છે. ભારત વિશિષ્ટ એટલા માટે જ છે આ દેશ કે તમારી પાસે નાનામાં નાની કથા પણ મળે, તમારી પાસે મોટામાં મોટું મહાભારત પણ મળે. 1,00,000 શ્લોકનું મહાભારત પણ આપણી પાસે છે. બરાબર? અને એક નાનકડી બોધ કથા 5 જ મિનિટની હોય, 10 જ મિનિટની હોય. એક શ્લોક, એક ચોપાઈ. ભગવદ્ ગીતામાંથી ઘણા લોકોએ એવું કર્યું છે કે એક શ્લોક લઈને એના ઉપર જ આખી જિંદગી કાઢી નાખી હોય. હું એક સ્વામીજીને મળેલો શિહોરની અંદર. એમણે ભગવદ્ ગીતાના એક અધ્યાયના એક જ શ્લોક ઉપર આખું જીવન પસાર કર્યું છે. મને કહેતા હતા એક ચોપાઈ. બાપુ ઘણી વખત રામચરિત માનસની એક ચોપાઈ ઉપર આખી રામકથા કરે છે 9 દિવસ સુધી, એક જ ચોપાઈ ઉપર. તો આ દેશ એવો છે કે ભાઈ એક ચોપાઈ કે એક શ્લોકથી પણ કામ ચાલે અને આખા વિશાળ ગ્રંથથી, પોથીથી હાથમાં ન લેવી પડે, પૈકી બેઠક રાખવી પડે એવી મોટી પોથીથી પણ કામ ચાલે. મૂળ સિદ્ધાંત શું છે? તમને ભારત કુલનો જો મૂળ કોન્સેપ્ટ મારે સમજાવો તો લેલા ટી શર્ટ વિદેશી હોવા છતાં મને ભારતીય લાગ્યું. કારણ કે એની ઉપર 4 શબ્દો લખેલા છે. જુઓ, એક શબ્દ છે, દેખાય છે કોઈને? પ્રણવ દેખાય છે, રોનક દેખાય છે, વિક્રમભાઈ દેખાય છે, ઉપર બેઠેલા મિત્રો. બરાબર? ટ્રુથ, બ્યુટી, ફ્રીડમ, લવ. 4 શબ્દો ભારતના 4 પાયા છે ભારતીય સંસ્કૃતિના સિંહાસનના. એટલે મેં કીધું ટી શર્ટ વિદેશી છે પણ મેં જાણી જોઈને જે પહેર્યું કે આ તો ભારત છે. સત્યમ શિવમ સુંદરમ. રવિન્દ્રનાથ ટાગોરે આના ઉપર કામ કર્યું. ખૂબ સરસ મજાના નિબંધો અને વિવેચનો કર્યા. રાજ કપૂરે તો ફિલ્મ બનાવી નાખી આ જ કોન્સેપ્ટ ઉપર. એરિસ્ટોટલે આ કોન્સેપ્ટ છે એને પશ્ચિમની અંદર પહોંચાડ્યો. ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ. ગુડનેસ મીન્સ ફ્રીડમ એન્ડ લવ. તમે કોઈને આઝાદી આપો અને કોઈને પ્રેમ કરો, એનાથી વધારે સારપ બીજી શું હોય? સારપની વ્યાખ્યા જ આ છે, ફ્રીડમ એન્ડ લવ. સત્યમ શિવમ સુંદરમ. ભારત કુલ આ છે. સત્ય એટલે વિજ્ઞાનની ખોજ. સાચું શું છે ને ખોટું શું છે પરખવું એ વૈજ્ઞાનિક અભિગમ. આપણે સાયન્સના બિલકુલ વિરોધી નથી. ઇનફેક્ટ આપણા મોટાભાગના ઋષિઓ છે એ ખાલી મંત્રદ્રષ્ટા નથી, ખાલી તંત્રદ્રષ્ટા નથી, વિજ્ઞાનીઓ જ છે. રિસર્ચ કરે છે, અભ્યાસ કરે છે, જોવે છે. એટલે આપણું પંચાંગ આજે પરફેક્ટ લાગે. જે જમાનામાં ટેલિસ્કોપ નહોતા, જેમ્સ વેબ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નહોતા, એ જમાનામાં આપણે ગોતી કાઢ્યું કે પૃથ્વી અને સૂર્યની ગતિ શું છે, નક્ષત્રોમાંથી કેવી રીતે પસાર થાય છે. એટલે આપણું પંચાંગ બારીક છે એટલે ધોકો બધાને લાગે છે. નડતર પડતર, ઘણા એમ કહે છે પડતર દિવસ નથી, નડતર દિવસ છે. ના, નડતર નથી. આપણે જાડી રકમમાં ગણતરી નથી કરતા, સૂક્ષ્મમાં ગણતરી કરીએ છીએ એટલે તિથિઓના ક્ષય થાય છે.
કારણ કે પૃથ્વીને પોતાની ધરી ઉપર ફરવાનો સમય, પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવાનો સમય, બરાબર, અને એ પરિભ્રમણમાં પાછું ચંદ્ર જે છે એ પૃથ્વીના ઉપગ્રહ તરીકે સમય. આ ત્રણેયની ગણતરી બેસાડો તો ભારતનું પંચાંગ બને. અને એ પંચાંગ છે એ બહુ માઇન્યુટ સૂક્ષ્મ ગણતરીઓ વાળું છે. એટલે આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, સમજી લેજો. આ છે સત્યમ. બીજું જે છે શિવમ. જો આપણે સાયન્સની વાત કરી, બરાબર, આપણે શસ્ત્રક્રિયા, અમુક ઔષધિઓના કેવા ઉપયોગ થાય, ખાલી ખગોળશાસ્ત્રમાં જ કામ કર્યું છે એવું ન માનતા, જીવનશાસ્ત્રમાં પણ કામ કર્યું છે. નાગાર્જુન નામના એક આપણા ઋષિ છે, એ કેમેસ્ટ્રી રસાયણશાસ્ત્રના સૌથી પહેલા ઉદ્ગાતા ગણાય છે દુનિયામાં. એટલે વિજ્ઞાનની અલગ અલગ, આપણે 2020 રમવાની છે એટલે હું બહુ ડીપમાં નહીં જાઉં, પણ હું તમને એવી વાત તો કરીશ જ જે મજબૂત હોય, જે તમે ઘરે લઈને જઈ શકો. એવું ન થાય કે તમે અહીંથી બહાર નીકળો ત્યારે જેવા આવ્યા હતા એવા જ આપણે રહ્યા. ભારત આ કહે છે કે તમે કોઈ નદીને 2 વખત પાર કરી શકતા નથી. આપણા ઉપનિષદનો મંત્ર છે. કારણ કે નદીને તમે 1 વખત પાર કરી પછી તો પાણી નવું આવી ગયું. તમે નદીનું નામ એનું એ રાખો છો, પાણી તો એનું એ નથી. તમે ગંગાના ઘાટ ઉપર જઈ અને આચમની લીધી, ત્યાં લગીમાં તો પાણી નવું આવી ગયું ગંગામાં. એટલે તમે અહીંથી બહાર નીકળો ત્યારે સાવ કોરા નીકળો એવું તો મને ન પાલવે, ભલે મારી પાસે 10-15 મિનિટ જ હોય. પહેલી વાત આ કે સત્યમ એટલે વિજ્ઞાનની ખોજ. સત્ય શું છે અને શું નથી, કયા વસ્તુનું કારણ શું છે, કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. આ જે ખોજ છે એ ભારતકુલ છે, એ સનાતન છે. ભારતના ઋષિઓએ સત્યની ખોજ કરવા માટે સંસાર છોડી દીધા, સિંહાસન છોડી દીધા. તમે વિચાર કરો, આ પૃથ્વી ઉપર એક જ એવો દેશ છે જેણે છોડ્યું છે ને એને રાજા ગણ્યા છે. જેણે રાજપાટ કર્યું છે ને રાજા નથી ગણ્યા. મહાવીરે છોડી દીધું એટલે અલ્ટિમેટ રાજા. રાજાઓ જેની સામે મસ્તક સમાવે મહાવીર. તથાગત બુદ્ધ છોડી દીધું. રાજાઓ જેની સામે મસ્તક નમાવે એ બુદ્ધ. કૃષ્ણ ખરેખર તો રાજવી તરીકે જ જન્મવાનો હતો, પણ એ ગોવાળિયા તરીકે મોટા થયા. રાજાઓ જેની સામે, રાજાધિરાજ ગણાય છે. કૃષ્ણ માટે તો વપરાતો શબ્દ છે. અને આપણે બોલીએ છીએ દ્વારકાધીશ કી જય, પણ યાદ રાખજો કે દ્વારકાધીશ એ કૃષ્ણ છે ને, એમને દ્વારકા વસાવી છે, પણ ધીશ નથી થયા. સમજો બરાબર. એમણે તો સુધર્મ સભા બનાવેલી અને પિતાશ્રીને બેસાડ્યા હતા. અધ્યક્ષ, ચેરમેન જેને કહેવાય આજની ભાષામાં સભાના ચેરમેન કોણ હતા? એમના પિતા હતા. વડીલોને આગળ કર્યા છે. મથુરામાં ઉગ્રસેન નાનાને બેસાડ્યા, દેવકીના પિતાને. પોતે રાજ કરવા માટે પોતે રાજનું સંચાલન કર્યું છે, બ્રહ્માંડનું સંચાલન કર્યું છે, પણ પોતે એક જગ્યાએ ખુરશી નાખીને બેસીને જ ક્યાંક આ મારું રાજપાટ, કારણ કે એમણે હૃદય ઉપર રાજ કર્યું છે. રામે વનવાસ સ્વીકારી લીધો. જો છોડવાવાળા, અગેન આઈ રિપીટ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરને તમે સનાતનના 4 પાયા ગણો તો 4 લોકોએ કોઈક ને કોઈક તબક્કે પોતાનું રાજ છોડી દીધું છે. કોઈકે મથુરા છોડ્યું, અથવા તો માની ગોદ છોડી, કોઈકે અયોધ્યા છોડ્યું. બુદ્ધ અને મહાવીરને તો આપ બધા ત્યાગ જાણો જ છો, એમને તો પરમેનન્ટ છોડ્યું. એટલે સનાતન સંસ્કૃતિ જે છે એનું જે શિવમ જે છે એ આ છે. શિવમ કલ્યાણ. બીજાના કલ્યાણ માટે હું કશુંક છોડી શકું તો મારું કલ્યાણ થાય. આ જે પાયાની ભાવના છે, પરોપકારની ભાવના, માનવતાની ભાવના, હ્યુમિનિટી જેને કહેવાય. એટલે તમે વિચાર કરો કે એક એવી સંસ્કૃતિ છે કે જેણે ઇકોલોજીનો વિચાર કર્યો. માત્ર મનુષ્યોનો નહીં, વૃક્ષોનો, પાણીનો. એટલે વરસાદના પણ દેવતા હોય, નદીઓને પણ માતા ગણવાની હોય, અલગ અલગ પ્રાણીઓ, પશુ પંખીઓને દેવી દેવતાઓના વાહન તરીકે જોડી દીધા. ક્યાંક મોર પણ, ઉંદર જેવાને પણ સ્વાગત કર્યું. હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં છું કે સુંદરની તો બધા પૂજા કરે, અસુંદરની પણ પૂજા કરવી એ ભારત છે. જ્યારે આપણે શિવમ કહીએ ને, તમે મહાદેવ શિવ જો જુઓ, એમ ઘણા લોકો એની પેલી ડાયરામાં ને એમાં સરસ મજાની બધી આખી શિવજીની જાન કેવી રીતે જોડાણીને એમાં ભૂતો કેવી રીતે નાચતા હતા ને, બહુ લાંબી કથા છે, પણ તમે સાંભળી લેજો, યુટ્યુબમાં મળશે. સરસ છે, રમૂજી, તમને મજા આવે, નાના બાળકોને મજા આવે એવી. વ્યાઘ્ર ચર્મ પહેર્યું હતું ને પોતે નંદી ઉપર હતા, અને બાકીના બધા સ્મશાનના દેવતા ભભૂત ચોળીને બેઠા હોય ને. મૂળ મુદ્દો એ છે કે તમે જેને બ્યુટીની ટિપિકલ વ્યાખ્યા કહો છો એમાં ફિટ ન થાય, પણ છતાંય શિવ છે, મહાદેવ છે, કલ્યાણકારી છે. એનું મૂળ તત્વ છે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એક ઉદ્ઘોષ કર્યો શંકરાચાર્યનો, જો ઉદ્ઘોષ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. એ શિવ દૂર નથી, એ કૈલાસના શિખર ઉપર નથી બેઠા, એ મારી અંદર બેઠા છે. શિવોહમ શિવોહમ. આ શિવ, આ શિવમ એ ભારત છે. સત્યમ જે ભારત છે, શિવમ ભારત છે. શિવમ એટલે માત્ર મારું નહીં, બધાનું કલ્યાણ થાય, માત્ર મારું. આને તો ભદ્રાહા આવો શ્લોક વિશ્વના કોઈ પણ સંસ્કૃતિ પાસે નથી.
બધી બાજુથી મને સારા વિચારો પ્રાપ્ત થવો એવો નથી. મારો વિચાર છે એ શ્રેષ્ઠ અને સારો વિચાર છે એવું જ બધા કહે છે. મારો ગ્રંથ અલ્ટિમેટ છે, મારી પૂજા પદ્ધતિ અલ્ટિમેટ છે. બાકીના 12 મુખ્ય ધર્મો જો વિશ્વમાં ગણો તો એમાંથી 11 તો આ જ કહે છે. બરાબર? આ ભારત એક એવું કહે છે જેને સનાતનનું ભારત કહું છું. પછી એમાં નાના નાના ફાંટાઓ તો ઘણા પડ્યા છે અને હું હસતા હસતા કહેતો હોઉં છું કે આપણે ક્લોઝ ડોર એપલ નથી, ઓપન સોર્સ એન્ડ્રોઈડ છીએ. આપણામાં જેને જે એપ બનાવી હોય એ બનાવે. એ તો સરકારી ઓફિસમાં કામ કરનાર અરશદુબેન પૂછો, કોઈ ક્લાર્ક સવારે એમ કે ભાઈ હું તો કલ્કીનો અવતાર છું, હું કાલથી નોકરીએ નહીં આવું. અને એને કાઢી મૂકે જો બોલ્યો કે ગવર્મેન્ટ કે ભાઈ આ તમારી આમાં સમરી નોટ ભરાતી નથી સરખી રીતે, તો એમ કે ભાઈ ના ના મને તમારું પેન્શન મળવું જોઈએ. અવતારને પાછું પેન્શન જોતું હોય. લોકોને રમવું જ લાગે. લોકોને એમ લાગે કે આમાં તો અરાજકતા છે, કેઓસ છે. નો, ઇટ ઇઝ નોટ કેઓસ. તમે જ્યારે ઓપન સોર્સ સિસ્ટમ બનાવો ને ત્યારે થોડીક ધમાલ તો થાય જ, થોડાક વાયરસ વધારે આવે છે. પણ એને કારણે સિસ્ટમ ક્લોઝ કરી નાખો તો એક વ્યક્તિની, એક ગ્રંથની, એક વિચારધારાની માલિકી થઈ જાય. એ ન થાય એના માટેનો ડેમોક્રેટિક સ્પિરિટ એ શિવમ છે ભારતનું. કે વી આર બાય બર્થ જેન્યુઇનલી ડેમોક્રેટિક. અમે ડેમોક્રેસીમાં માનીએ છીએ. અમે તમને છૂટ આપશું. આ થયું શિવમ. બરાબર? એટલે શિવમ સમજવું બહુ અટપટું પણ છે અને બહુ સહેલું પણ છે. એકચ્યુઅલી આપણા સંસ્કૃતિમાં મોટાભાગની વાતો છે ને બહુ સહેલી છે, પણ પછી ધંધાર્થીઓ આવે ને કોઈ પણ વાતમાં તો દુકાન ત્યારે જ ચાલે કે જ્યારે કોઈક વસ્તુને અઘરી બનાવી દેવામાં આવે. ત્યાં લગી તો કોઈ રોકડા આપે નહીં. બાકી એક જ શ્લોક છે મહાભારતમાં, જે તાલમુદમાં પણ એ જ અર્થની એક વાત છે, કુરાનમાં પણ એ જ અર્થની એક આયાત છે, બાઇબલમાં પણ જીસસનું એ જ અર્થનું એક વચન છે. એટલે ટૂંકમાં કેવું પરમ સત્ય હશે કે દુનિયાના, અને મેં પોતે તારવેલું છે. ઇટ્સ અ ગોલ્ડન ટ્રુથ. હું એવો શબ્દ વાપરું છું, સોનેરી સત્ય. સોનેરી સત્ય કોને કહેવાય? જે વિશ્વના તમામ ગ્રંથોમાં એક સાથે દેખાતું હોય. તો હું તમને અત્યારે ટાઈમ નથી, બાકી સાઇટેશન કરી દે કે ક્યાં કઈ જગ્યાએ કઈ વખત લખાયેલું છે. પણ એ એક જ લીટી છે કે આપણી સાથે જે થાય અને આપણને ગમે એ બીજા સાથે કરવું, અને આપણી સાથે જે થાય અને આપણને ન ગમે એ બીજા સાથે ન કરવું. ધીસ ઇઝ અ ગોલ્ડન ટ્રુથ. વિશ્વના તમામ ધર્મગ્રંથો કહે છે, પણ સૌથી જૂનું જો એ ગોલ્ડન ટ્રુથનું ઉચ્ચારણ હોય તો મહાભારતમાં છે. વેદ વ્યાસે લખેલું છે. આ જ સત્ય. આમાં બધું બંધારણ આવી ગયું. મને કોઈક જૂટવી જાય, બળજબરી કરે, ગમે ન ગમે તો મારે બીજાનું કંઈ જૂટવવું નહીં, એની બળજબરી કરવી નહીં. એઝ સિમ્પલ એઝ ધેટ. જે પોરસે સિકંદરને કહ્યું હતું, સિકંદર એક જવાબ ઉપર એરિસ્ટોટલનો શિષ્ય હોય ને થોડીક એમનામાં જ્ઞાનધારા હતી એટલે એ નીકળી ગયો. અને તમે વિચાર કરો, એ જ વસ્તુ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ગોરીને કહી ત્યારે એ ન નીકળી ગયા. આ ફરક છે સારા ગુરુ હોવા સાથેનો. તમારી પાસે કંઈક સારા ગુરુ હોય તો તમને થોડીક અક્કલ આવે કે આ કરાય ને આ ન કરાય. આ શિવમ જો તમને સમજાઈ ગયું હોય, સત્યમ તો બહુ સમજવું સહેલું છે, કારણ કે આપણે અત્યારે બધા સત્યમના યુગમાં જીવીએ છીએ, કારણ કે સાયન્ટિફિક યુગમાં જીવીએ છીએ. એટલે સત્યમ સમજવું અઘરું નથી. એકની એક બે થાય તો થાય, પાણી 0 ડિગ્રીએ બરફ થાય તો થાય. પણ શિવમ જો તમને સમજાઈ ગયું હોય તો મેં જાણી જોઈને વચ્ચેનો શબ્દ સુંદરમ છેલ્લે રાખ્યો. આ બહુ ભારતની યુનિકનેસ, અજોડ લાક્ષણિકતા જે હોય એ આ છે. સત્યમની વાતો ઘણા બધા કરે, શિવમની વાતો ઘણા બધા કરે, બધા પોતપોતાની રીતે કરે. મેં કહ્યું આપણે જેટલી અખિલાઈથી કરી એટલી તો કોઈએ નથી કરી. તું વટથી કહું છું, હકથી કહું છું. આપણે ઘણા લોકો કહે ને કે ભાઈ હવે ભાઈ મને એવા દલીલ કરવાવાળા મળ્યા છે બીજી બહાર જઈએ અને એમ કે ભાઈ તમારે ઇન્ડિયામાં તો કેટલા બધા દેવી દેવતાઓ છે. એટલે હું હસતા હસતા કહું કે અમે તો મેનિફેસ્ટેશન કરીએ છીએ કે આ જગતમાં જેટલું છે એ દેવતાઓ જ છે. એટલે જ્યારે 33 કરોડની વસ્તી હતી ત્યારે અમે 33 કરોડ દેવતા કહેતા હતા. હવે અમે 1.5 અબજ દેવતા કહીએ, અને હવે તો જંતુઓને દેવતા ગણીએ છીએ. બરાબર? હવે વૃક્ષોને દેવતા ગણીએ છીએ. આ શરમાવા જેવી, મૂંઝાઈ જવા જેવી વાત નથી. મને એક જાહેરમાં સવાલ પૂછાયેલો અને એક પ્રકારના આક્ષેપાત્મક ટોનમાં પૂછાયેલો કે તમે કૃષ્ણની બહુ વાતો કરતા હો છો, કૃષ્ણની તો 16,108 રાણીઓ હતી, આ કોઈ આદર્શ થોડું છે. એટલે મેં હસતા હસતા કીધું કે ભાઈ ઘણી વખત મારું પ્રવચન કોકને બહુ ગમી જાય ને તો એમ કે અરે સાહેબ આવું તો આપણે તમને આમ જેને કહેવાય ને લાખો પ્રવચનો સાંભળ્યા છે પણ આવું નથી સાંભળ્યું. તો લાખો પ્રવચન કોણ સાંભળે એક જિંદગીમાં? એનો ભાવ છે કે ભાઈ મને એટલું બધું ગમી ગયું કે હું લાખોમાં જતો રહ્યો, કરોડોમાં જતો રહ્યો. આપણે ઘણીવાર આવું કહી દઈએ છીએ ને, જિંદગીમાં આવી દાળ મેં કોઈ દી ખાધી નથી. કેમ તમે કોઈ દી જિંદગીમાં દાળ જ નથી ખાધી? પણ આપણે બોલીએ છીએ કારણ કે આપણે મેનિફેસ્ટેશન કરીએ છીએ, આપણે એને અતિશોક્તિ અલંકારમાં લઈ જઈએ છીએ. કૃષ્ણને એટલા બધા ભાવથી પ્રેમ કરે છે લોકો
કે પ્રેમને કેમ દેખાડવો, કવિ કેમ બતાવે પ્રેમને. હવે કવિતામાં તો ચિત્ર ન દોરી શકાય, તો આપણે આપણા કવિતાની અંદર એમ લખ્યું કે આટલી બધી રાણીઓ, મીન્સ આટલી બધી સ્ત્રીઓના હૃદયમાં એ છે. એ તો રાજેશ ખન્ના માટે એવું કહેવાતું કે કરોડો યુવતીઓ રાજેશ ખન્નાને બહુ પ્રેમ કરતી. કરોડો યુવતીઓ એમ કંઈક સર્વે કરવા થોડી ડિમ્પલ ગઈ હતી ક્યારેય. બરાબર, 4-5 નામો છે જે જાણીતા છે કે પ્રેમ કરતા રાજેશ ખન્ના ભેગા રહેતાય ખરા થોડો સમય માટે. બરાબર, પણ એ તો તમે એમ કહો કે આમાં તો ટોટલ 6 નંબર થાય છે ભાઈ. અંજુ મહેન્દ્રથી શરૂ કરો તો 6 વ્યક્તિ થાય છે. આમાં કરોડો ક્યાંથી આવી ગઈ? એક મેનિફેસ્ટેશન છે, તમારો એક રોમેન્ટિક આઇકોન છે, એ શાહરૂખ ખાન માટે પાછળથી કહેવા લાગ્યું. તો આ જ મેનિફેસ્ટેશન આપણે કરીએ છીએ. આમાં શરમાવાની જરૂર નથી, ગૌરવ લેવાની જરૂર છે. તમને કવિતા નહોતી આવડતી ને તેથી અમારા લોકો કવિતા બધી વાત કરતા. અમે છંદમાં બધી વાત કરેલી છે, અમે શ્લોકમાં બધી વાત કરેલી છે. રામાયણ હોય, મહાભારત હોય, ઋગ્વેદ હોય, 4 વેદો હોય, ઉપનિષદો હોય, જાણીતા કઠોપનિષદથી લઈને ઈશાવાસી ઉપનિષદ છંદોબદ્ધ છે. આ સૌંદર્ય, કોઈ પણ વાત મૂકવાની હોય તો શૃંગારિક રીતે, કળાત્મક રીતે, રસિક રીતે મુકાય. એ ભારત છે, એ ભારત કુલ છે. ભારત ઇઝ કુલ બીકોઝ વી આર રસિક. મોરારી બાપુની એક કથાની અંદર હું હતો, બાપુએ બહુ સરસ મજાની વાત કરેલી કે ફળમાં જેને રસ ન હોય પણ રસને જ ફળ ગણતા હોય એ ભારતીયો છે. ફળમાં રસ હોય એવા તો તમને દુનિયા આખી મળે, મને જે ફાઇનલ છે એ આપો, ફ્રૂટ આપો, પણ રસને જ ફળ ગણે. એટલે જો ભગવદ્ ગીતામાં કૃષ્ણ એમ નથી કહેતા કે હું જળ છું, એમ નથી કહેતા કે હું આદિત્ય સૂર્ય છું. તમે ગીતાનો 7મો અધ્યાય શાંતિ વાંચજો, એમ કે છે હું સૂર્યનું તેજ છું, હું જળનો રસ છું. આ સમજવા જેવી વાત છે. હું તો એમ જ કહી દઉં કે હું સૂર્ય છું. નહીં, સૂર્ય બહુ મહત્વનું નથી. સૂર્યો તો કેટલાય છે બ્રહ્માંડમાં, તમે ગણો તો, આકાશગંગાઓ જુઓ તો. સૂર્યની પાછળ તેજ જે છે એ કોનું છે? એ મારું છે, રસ મારો છે. એટલે જો આપણે, હું કાલે જ બાપુ સાથે બેઠો હતો રાતના, તો હું કહેતો હતો રોનક કે આપણે ભારત એક જ વિશ્વમાં એવું છે, બધે પૂનમના તહેવાર હોય, ફૂલ મૂન ઇઝ અ બ્રાઇટ ડે. આપણે અમાસને સૌથી મોટો તહેવાર ગણીએ છીએ, કારણ કે આપણે અંધારાને ખરાબ નથી ગણતા, અંધારાને અજવાળાનો ભાગ ગણીએ છીએ, એની સુંદરતા આપીએ છીએ. એમાંય દીવડા પ્રગટાવીએ, એમાંય આતશબાજી કરીએ, એમાંય રંગોળી કરીએ, એમાંય સરસ નવા કપડાં પહેરીને નીકળીએ. અંધારું અમારા માટે ખરાબ નથી, અમે અંધારાને શણગારી શકીએ છીએ. એ ભારત છે. તમે વિચાર કરો, સર્જનના તો બધા ઉત્સવ મનાવે, બર્થડે તો આપણે બધા મનાવીએ, બર્થડેની કેક ને ચોકલેટ તો બધા ખાય. વિસર્જનની પણ જે શોભાયાત્રા કાઢે એ ભારત છે. બરાબર, સર્જન તમે જુઓ, જે ઓપનહાઇમરે જે શ્લોક યાદ કર્યો એટમ બોમ્બ વખતે, કાલો અસ્મિ લોકક્ષય પ્રવૃત્ત, વિક્રમભાઈ, કાલો અસ્મિ લોકક્ષય પ્રવૃત્ત વાળો જે શ્લોક છે એ આમ જુઓ તો નેગેટિવ થાય કે ભગવાન તો બધી સારી સારી વાતો કરે, હું તમારું કલ્યાણ કરી દઈશ ને, હું તમારો ઉદ્ધાર કરી દઈશ ને. ભગવાન એમ કે હું તો તમારો કાળ છું, હું તમને ખાઈ જઈશ. પણ ભારતે જન્મ અને મૃત્યુને બે અંતિમ નથી ગણ્યા, ટ્રાન્ઝિશન પોઈન્ટ ગણ્યા છે. તમારી ઉર્જા અને ચેતનાનું રૂપાંતરણ થાય, એક રૂપમાં તમે આવો એ જન્મ થયો, અને બીજા રૂપમાં તમે જ્યારે જાઓ એ મૃત્યુ થયું. એ રૂપાંતરણની પ્રક્રિયા ગણી છે. એટલે મૃત્યુ પણ ઈશ્વરની લીલા છે, જન્મ પણ ઈશ્વરની લીલા છે. બંનેને લીલામાં ગણ્યું. દુનિયાની સંસ્કૃતિ હોય એટલે રસિકતા જે હું કહું છું, જે સુંદરતા હું કહું છું, એટલે વિચાર કરો, આપણા પ્રાચીન મંદિરો તમે જોશો એમાં અત્યંત સુંદર શિલ્પો જોવા મળશે, જેટલા આજે જોવા નથી મળતા. અને કોઈ પણ ધર્મના હોય, જૈન કે બૌદ્ધ ધર્મના હોય તો પણ ભલે તમે અજંતા ઇલોરા જાઓ તો તમને આ એક સાથે દેખાશે. કારણ કે એમાં જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, સનાતન હિન્દુ ધર્મ છે, બધું જ એક સાથે છે. ટાઈમલાઈન જુદી જુદી છે. શું કામ આ રસિકતા છે? કારણ કે એવું માનવામાં આવ્યું કે જ્યાં લગી માણસમાં રસ ન હોય ત્યાં લગી માણસમાં ભક્તિ પણ નહીં આવે. એટલે જે વૃંદાવનમાં રાસ રચી શકે એ જ કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવી શકે. આ બે સાથે જોડાયેલી ઘટના છે. તમને રાસ ન રચતા આવડતો હોય તો તમારે ગીતા કહેવા તમે જાઓ તો તમે બોરિંગ પ્રોફેસર જેવા લાગો. યુનિવર્સિટીની અંદર ભણાવતા હોય ઘણા મિત્રો અને ક્લાસમાં બદલે લોકો બહાર બેઠા હોય એવા. કારણ કે તમે રસ પેદા નથી કરતા. એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ ક્રિએટિંગ ઇન્ટરેસ્ટ. રસ પેદા કરવો. આ રસ પેદા કર્યો આપણી સંસ્કૃતિ. એટલે છંદોમાં વાત કરી, કવિતાઓમાં વાત કરી, લયબદ્ધ રીતે ગાઈ શકાય એવી રીતે અધ્યાત્મ આપ્યું, વાર્તાઓમાં વાત કરી. ભગવદ્ ગીતાને છૂટી કહી શકાય હોત. ભગવદ્ ગીતાના બાલીઓ કે તેન ત્યક્તેન ભુંજીતા જેવો શ્લોક તો ઈશાવાસ્ય ઉપનિષદમાં છે જ, જે ગીતા વાત કરે છે મમત્વનો ત્યાગ, સ્થિતપ્રજ્ઞતા. પણ ભગવદ્ ગીતા એમ તમે કહો તો લોકોને બોરિંગ લાગે, બોર્ડ ઉપર લખેલું સુવાક્ય લાગે.
એટલે એની સાથે યુદ્ધની એક રમ્ય કથા જોડવામાં આવી કે જેને કારણે ગીતા તમને યાદ રહી જાય. ઉપનિષદ કદાચ ભૂલાઈ જાય પણ ગીતા ભૂલાય નહીં. ઉપનિષદનો અર્ક તમને યાદ રહી જાય. રામાયણ કે રામચરિત માનસમાં જે સાર કહેવામાં આવ્યું છે એ પરમ સત્યો છે બધા જીવનના, પણ એ પરમ સત્યો સીધે સીધા કયો તો તમને બોરિંગ લાગે. વોટ્સઅપમાં સવારમાં પોરમાં આવેલો કોઈ ઉપદેશનો મેસેજ લાગે. એટલે એની સાથે એક ઉત્તમ કથા જોડવામાં આવી છે જેની સાથે તમે એનગ્રોસ થઈ જાઓ, જોડાઈ જાઓ. આ સુંદરમ એટલે શૃંગાર ભારતમાં રસ છે, કામ ભારતમાં દેવ છે. કોઈ શૈતાનિક પ્રવૃત્તિ નથી, કોઈ પ્રોહિબિટેડ પ્રવૃત્તિ નથી, કોઈ ઢાંકી દેવાની પ્રવૃત્તિ નથી. એને દેવ માનવામાં આવે છે. એને શિવ વરદાન આપે, પહેલા ભસ્મ કરી દે ને પછી વરદાન આપે. રતિની પૂજા થાય એટલે અનંગ રહેવાનું, પુષ્પધન્વાના 5 બાણ. આ ભારત જે છે એ ભારત આપણને જ સમજાતું નથી એટલે આપણે બીજાને સમજાવી શકતા નથી. આ કરુણતા છે એટલે આપણે શરમાઈ જઈએ છીએ. આજે જે પશ્ચિમ, સ્વામી વિવેકાનંદે એકવાર કહેલું છે, મારું કહેલું નથી, કે કૃષ્ણની જે વાતો છે ને એ પશ્ચિમ ફોલો કરે છે અને જીસસની જે વાતો છે ને એ ભારત ફોલો કરતું થઈ ગયું. 150 વર્ષ પહેલા સ્વામીજીનું ઓબ્ઝર્વેશન છે. 150 વર્ષ પહેલા. જસ્ટ થિંક અબાઉટ ઇટ. તમે કોઈ પણ વિવેકાનંદ ગ્રંથ પૂરા જો વાંચ્યા હોય, સમગ્ર ગ્રંથાવલી, તેમાં તમને આ વાક્ય મળી જશે. એમણે એક પત્રમાં લખેલું અમેરિકાથી બેઠા બેઠા. બરાબર. આપણે જે ઉત્સવ કે ભાઈ જીવન એક ઉત્સવ છે, લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. કાલે સુભાષ ભટ્ટ અમારી સાથે બહુ સરસ પરમ વિદ્વાન કહેતા હતા જીવન ક્ષણભંગુર છે. એ તો બધાને ખબર છે, કોને ખબર નથી જીવનનો કોઈ ભરોસો નહીં. બરાબર. આ તો ઠીક છે, હું હરદ્વારને ફોન ઉપર કહેતો હતો પહોંચું છું, આ સિગ્નલે છું, આ સિગ્નલે છું, પણ એ તો કોક સિગ્નલે કોઈક ગાડી ભટકાઈ જાય, તમારે એ મિનિટ એમ કેવું પડે ભાઈ હવે તો હોસ્પિટલમાં છું. બરાબર. જીવન ક્ષણભંગુર છે. ખબર નહીં એ પલકી ઓર બાત કરતે કલકી, વી નેવર નો. પણ બાકીના બધા શું કહે છે કે જીવન ક્ષણભંગુર છે, તો આમાં શું રસ લેવો? બ્રહ્મમ સત્ય જગત મિથ્યા, એવું પણ ભારતમાં કહેવાયું. શંકરાચાર્યએ જ કહ્યું ભજ ગોવિંદમ મૂઢ મતે. પણ આપણી ધારા એ છે કે જીવન ક્ષણભંગુર છે એનો અર્થ એવો નહીં કે તમે મોઢું ચડાવીને એરંડિયું પીધું હોય ને 4 દિવસનું કબજિયાત હોય એવું બૂડ બનાવીને બધું ખરાબ છે ને બધું નકામું છે ને બધું ફાલતું છે ને આવા પ્રોગ્રામે ન કરાય ને આવા ભાષણે ન કરાય ને આવા ટી શર્ટે ન પહેરાય ને એવું કરીને એક ખૂણામાં બેસી જાઓ. બરાબર. જીવન ક્ષણભંગુર છે એટલે જ ઉત્સવ છે, એટલે જ સેલિબ્રેશનની મજા છે. પરમેનન્ટ હોય ને એને સેલિબ્રેશન ન હોય. તહેવાર ત્યારે જ તહેવાર ગણાય જે ઓકેઝનલી આવે, રોજ તહેવાર ન હોય. મીઠાઈ ખાવાની મજા તો જ આવે જો તમે ક્યારેક ખાતા હો. રોજ તમે ઉઠીને મીઠાઈ 500 ગ્રામ ખાતા હો પછી એની મજા નીકળી જાય, પછી તો રૂટીન થઈ જાય તમારું. એનીથિંગ વિચ ઇઝ રૂટીન ઇઝ બોરિંગ. એટલે આપણા ભગવાન પણ દાંપત્ય જીવનના ભગવાન છે. સીતારામ, લક્ષ્મી નારાયણ, તમે જુઓ શંકર પાર્વતી, આમ તો ઉમા મહેશ પણ કહેલે, એમાંય ઘણીવાર સ્ત્રીનું નામ આગળ લેવાય. તમે વિચારજો સ્ત્રી સ્વાતંત્ર્યની કેવી પીઠિકા, સ્વયંવર, ફિમેલ વિલ ચૂઝ. આ ભારત છે. સત્યમ શિવમ સુંદરમ એ ભારત છે. આ જો 3 કોન્સેપ્ટ તમને સમજાઈ જાય તો ભારત તમને સમજાઈ જાય. તો તમને જ્યારે કોઈ લોકો દલીલ પણ કરે કે આમાં આમ કેમ છે, આમ કેમ છે, તમે કહી શકો કે તો એમ પણ હોય. રામકૃષ્ણ પરમહંસ કાલીઘાટ ઉપર બેઠા હોય, સાવ સાદા સીધા માણસ, કોઈ શિબિર નહીં, કોઈ આશ્રમ નહીં, કોઈ તામજામ નહીં, કોઈ મોટી યાત્રાઓ શોભાયાત્રાઓ નહીં, એમને કાલીઘાટના પેલા બેઠા હોય ખાલી કિનારે. તો એમાં બહુ મોટા એક વિદ્વાન બંગાળના એમને મળવા આવ્યા અને એમણે એમ કીધું કે હું સંપૂર્ણ નાસ્તિક છું, ઈશ્વર છે જ નહીં. તમે જે બધી ભક્તિની ને પૂજાની વાત કરો છો એ એકદમ ખોખલી છે. ત્યારે બંગાળમાં એક એવો યુગ હતો જેને કહેવાય અંગ્રેજી શિક્ષણ આવ્યું હતું, ઘણા બધા લોકો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને એવા ક્રાંતિકારી, અને એના ફાયદા થયા ભારતને. અમુક કુરિવાજો અને અમુક જે પરંપરાઓ હતી એ તૂટી. તો આ યુગ જે હતો એ યુગની સામે પેલા ભાઈ બહુ મોટા ક્રાંતિકારી રામકૃષ્ણ પરમહંસે બહુ પ્રેમથી સ્માઇલ કરતા કરતા એમને સાંભળ્યા. એમણે ખૂબ દલીલો કરી, 1.5 કલાક લગી બધી દલીલો રજૂ કરી અને પછી કીધું કે બોલો હવે તમે કહો છો કે ઈશ્વર છે. એટલે વિવેકાનંદ એવા સુપાત્ર લાગેલા એટલે એમની માથે હાથ મૂકીને રામકૃષ્ણએ બતાવેલા. આમાં કદાચ પરમહંસને એવું લાગ્યું હશે કે આમાં કંઈ માથે હાથ મૂકવા જેવું છે નહીં, એટલે એને ભેટી પડ્યા. એને ઊભા થઈને ભેટીને એમ કીધું કે મારા ભગવાને તને કેટલી બધી સરસ બુદ્ધિ આપી છે કે તું આટલી સરસ દલીલો કરી શકે છે. હું આસ્થાવાન છું તો હું શું કામ તને એમ કહું કે તું નાસ્તિક છો? હું એમ કહું છું કે તારા પાસે તર્ક શક્તિ ખીલેલી છે, એ પણ મારા ઈશ્વરની કૃપા છે કે તને આટલો સરસ તાર્કિક બનાવ્યો, એનો ફાયદો છે આ જગતને. આ ભારત છે સાહેબ. સર્વનો સ્વીકાર એ ભારત છે. સુધાર તો પછી થાય, પહેલા સ્વીકાર હોય એ ભારત છે. અને એટલે મારા સમાપનમાં, કારણ કે મેં કીધું ને મારે 2020 રમવાની છે, પણ મેં તમને અર્ક જ સીધો નીચોવીને આપી દીધો.
બરાબર. પેલું હોય ને શરબત બે પ્રકારે થાય. એક તમે બધું નીચોવીને તૈયાર કરો એ, બીજું તમને ખબર હોય તો આવી એક નાની નાની પેલું ટેબ્લેટ આવે એને તમે પાણીમાં હલાવી દો. હવે બહુ એવું ફેશનેબલ આવે છે, ફોરેનથી પણ ઘણા લઈ આવે છે. હલાવી દો એટલે સીધું ઓરેન્જનો આખો ગ્લાસ તૈયાર થઈ જાય. ખાલી 2 ટેબ્લેટ હોય, હલાવી દેવાની હોય. એટલે મેં તમને ટેબ્લેટ ફોર્મની અંદર બધું ભેગું કરી કન્ડેન્સ કરી અને જે મેઇન જે સૂર છે, વાર્તાઓ કાઢી નાખી, પ્રસંગો કાઢી નાખ્યા, સૂર જે છે એ પકડાવીને મેં તમને આપ્યો કે આ ભારત છે. જે ત્યાગીને ભોગવી જાણે એ ભારત છે. જે ભોગવટોનો ઇનકાર ન કરે પણ એમાંથી આપણે પસાર થઈ જવાનું છે, રોકાઈ જવાનું નથી. આસક્તિનો ઇનકાર છે, રૂપનો ઇનકાર નથી, આનંદનો ઇનકાર નથી, આસક્તિનો. મને મજા આવે તો કરી લેવાની, મને સૌંદર્ય દેખાય તો માણી લેવાનું, પણ જો તમે આસક્ત થઈ જાઓ તો તમે રાવણ થઈ જાઓ. જો તમે આસક્ત થઈ જાઓ તો તમે દુશાસન થઈ જાઓ. આસક્ત નહીં થવાનું. આજે છે ને કાલે નથી એમ માનીને તમે જીવી શકો તો તમે ભગવદ્ ગીતાને પામી ગયા. હું અત્યારે જો એક હોટલમાં છું, અહીંથી મારે ત્યાં જ જવાનું છે, ત્યાંથી ચેકઆઉટ કરીને પાછું આગળ જવાનું છે. બરાબર. હોટલ સરસ છે. તો હોટલ સરસ હોય તો આપણને એમ લાગે કે હા આવા ગાદલા તો આપણે ત્યાંય નથી, આવા ઓશિકા તો આપણે ત્યાંય નથી, આવો શાવર તો આપણા ઘરમાં નથી. બરાબર. મજા આવે. હવે તમે પાછા જતા રહ્યો, ધારો કે આ તો ઠીક છે હું કારમાં જવાનો છું, પણ કારમાં ન જવાનો, ટ્રેનમાં જવાનો હું તો રેલવે સ્ટેશને જાઉં તો ત્યાં તો કંઈ જે 5 સ્ટાર હોટલમાં જેવી સુવિધાઓ હોય એવી હોય નહીં. એટલે આપણે એમ કે હમણાં તો આપણે કેવી સરસ જગ્યાએ હતા, હવે ક્યાં આવી ગયા, જો ના કૂતરા આટા મારે છે, ના કેળાની છાલ પડી છે, વેફરના પડીકા પડ્યા છે. હોટલ ભાડુતી છે. રેલવે સ્ટેશને તમે જે ગંદકીમાં ઊભા છો એ પરમેનન્ટ નથી, વેઇટિંગ રૂમ છે. તમે તો ટ્રેનની રાહ જુઓ છો. ટ્રેન તમને લઈ જવાની તમારા ઘરે. ઘર પરમેનન્ટ છે, જેવું હોય એવું. ઝૂંપડી હોય તોય ભલે, મહેલ હોય તોય ભલે, ઘર પરમેનન્ટ છે. એમાં જ તમારે સૌથી વધારે રહેવાનું છે. અલ્ટિમેટલી તમારે કોઈ ઘરે જવાનું છે અને ઘરે જવા માટે તમને નેગેટિવમાં નેગેટિવ જગ્યાઓમાંથી પણ પસાર થવું પડે અને પોઝિટિવમાં પોઝિટિવ એક્સપિરિયન્સમાંથી પસાર થવું પડે. નથી હોટલ કાયમી, નથી રેલવે સ્ટેશનનો બાકડો કાયમી, એમ માનીને જે મુસાફરી કરી શકે એ ભગવદ્ ગીતાને પામી ગયા, એ વિતરાગ અને સ્થિત પ્રજ્ઞતાને પામી ગયા. આ જ ભારત છે, આટલું જ ભારત છે. અને એટલે આપણે ત્યાં 4 શબ્દો આપવામાં આવ્યા. ઘરે જતી વખતે આ 4 શબ્દો ઉપર ચિંતન કરજો. એક છે દ્વૈતવાદ, એક જે દુનિયાભરમાં છે, વિશ્વના તમામ ધર્મો જેમાં માને છે કે એક બેઠા છે સુપ્રીમ ઓથોરિટી, ઈશ્વર, અલ્લાહ, ગોડ, જે તમે નામે બોલાવો હોય, સુપ્રીમ ઓથોરિટી. અને આપણે બધા છે એ માલિક તેરે બંદે હમ. આ દ્વૈતવાદ. એક છે અદ્વૈતવાદ, કે આવું કંઈ છે જ નહીં, બધું એક જ છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી. આ અદ્વૈતવાદ. હવે આ બે તો બધાને ખબર છે, આ બહુ અઘરી વાત નથી. પણ રામાનુજાચાર્ય અને નિંબાર્કાચાર્ય એમણે જે વાત કરી વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતાદ્વૈત, એ સમજવા જેવી વાત છે કે પાણીમાં તમે શીશો હોય એમાં પાણી ભરી અને તમે નદીમાં મૂક્યો હોય અને શીશો તૂટી જાય તો પાણી તમે પાછું ભરી શકો, પણ એ સેમ પાણી આવી ન શકે. પારદર્શક શીશામાં તમને પાણી છે અને બહાર પણ પાણી છે, પણ પેલું શીશાનું પાણી બહારના પાણી સાથે ભળી નથી શકતું, કારણ કે વચ્ચે કાચની દિવાલ છે. એ શરીર છે અને પેલો આત્મા છે. અને બાકી જેને અવતાર ફિલ્મની ભાષામાં કહું તો મા ઈવા અને સ્ટાર વોર્સ ફિલ્મની ભાષામાં કહું તો ફોર્સ છે, જે તમારી આસપાસનું પાણી છે. આ વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતાદ્વૈતના જે કોન્સેપ્ટ છે ને એ બહુ અદ્ભુત છે કે એટલે બ્રહ્મ સગુણ સાકાર પણ થાય ને નિર્ગુણ નિરાકાર પણ થાય. એ લીલા છે, ક્રીડા છે, રમત છે, પ્લેફુલનેસ છે. અને એ નરસિંહ મહેતા જેવા કોઈ હર્ષંદુભાઈ 500 વર્ષ પહેલાં આઈન્સ્ટાઈનના પેદાઈ નહોતા થયા એ જમાનામાં શક્તિ સંચયનો E=mc² નો નિયમ નહોતો બન્યો ત્યારે, બરાબર, એવું કહી શકે કે તમે વિચાર કરો, અંતે તો હેમનું હેમ હોય, અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવા રૂપે અનંત ભાસે. અને એટલે મહેતાજીએ એ લખી ગયા છે કે એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા. અમારા જેવા જે યુટ્યુબમાં આવીને ગોઠવાઈ ગયા છે ને એના માટે તો મહેતાજી એ જ મને આગાહી કરેલી કે એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા. મેં હમણાં એક સરસ મજાનો વિડીયો મને કોઈ મોકલ્યો હતો, તો આખો વિડીયો મેં જોયો. વિડીયોમાં કોઈ, હવે આમાં તો એટલા બધા હવે નવા આવી ગયા છે કે આપણે નામે વિડીયોમાં નામ ન હોય ખબર જ ન પડે કે આમાં કોણ હતા. તો વળી નામની ખબર કેવી રીતે પડી? છેલ્લે એમણે ત્યાગની ને મોહમાયાની મુક્તિની ને જીવન કેટલો બધો આમ છે ને તેમ છે ને સંસાર દુઃખ છે ને તમે તો આપણે જન્મ થતાં આપણને એમ લાગે કે હાય આપણે તો કયા પાપ કરી રહ્યા છે કે આપણે આ સાંભળવું પડે ને જન્મ લેવો પડે.
એટલું બધું ઉપદેશ એમણે વિડીયોમાં 7 મિનિટ લગી આપીને છેલ્લે નામની ખબર એટલે પડી કે આ મારી ચેનલ છે, તમે અત્યારે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર એ ચેનલનું આઈડી. આને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો અને અમારા નવા વિડીયો માટે બેલ આઇકોન દબાવજો. અરે મેં કીધું હમણાં તો આટલું બધું દુઃખ અનુભવતા હતા સંસારમાં, અને હવે એમને યુટ્યુબમાં નવા પ્રેક્ષકો ભેગા કરવા છે પાછા. બરાબર, એટલે મહેતાજી એ પણ કહી ગયા છે ભારતમાં આવા સુધારકો પેદા કર્યા, એટલે આપણે અખાને પણ માન આપ્યું, આપણે ચારવાકને પણ માન આપ્યું, આપણે ક્રાંતિકારીઓને તિરસ્કાર નથી કર્યા, એને બેસાડ્યા છે કે ભાઈ ફિલ્ટરની જરૂર પડે જગતમાં. આડો જેમ શહેર હોય ત્યાં ઉકરડો પણ હોય, એમ થોડાક આવા કંઈક આવી ગયા હોય, દંભનું તત્વ વધી ગયું હોય તો એ મૂઢાત્માઓને પણ કંઈક ને કંઈક સીધા કરવાની જરૂર પડે તો તમારું એ સ્વાગત છે, ફિલ્ટરનું પણ સ્વાગત છે. તો મિત્રો આ ભારતને જો આપણે ઓળખી લઈએ તો બહુ અટપટું ને અઘરું નથી. મેં તમને સમજાવ્યું એમાં કંઈ મને એવું નથી લાગતું કે નાના બાળકને કંઈ મુશ્કેલી પડે. બરાબર, માટી છે, માટીમાંથી ઘડોય બને, કબીરા કુવા એક પનહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે પાણી સબ મેં એક. બરાબર, જ્યોતિ અલગ અલગ હોય, આ લાઇટની જ્યોતિ છે, દીવડો પ્રગટાવો તો દીવડાની જ્યોતિ છે, પણ પછી ઇવેન્ચ્યુઅલી લાઇટ જે આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે, સોર્સ ઇમ્પોર્ટન્ટ નથી. આ લાઇટને જે પકડી શકે એ ભારતને પકડી શકે, સોર્સને જે પકડવા બેસે એને ભારત કુલ ન રહી હોટ થઈ જાય પછી ધીરે ધીરે મગજમાં, કારણ કે મારો સોર્સ મોટો કે તારો સોર્સ મોટો એ હોટની વાત છે, એમાં કુલ બુલ કંઈ છે નહીં. તો મિત્રો આ ભારત કુલની યાત્રામાં મને પ્રિય હરદ્વારે નિર્ણયભાઈનું પણ કહી દઉં, મલ્હારભાઈનું પણ કહી દઉં, આ બધા મિત્રો સરસ કામ કરી રહ્યા છે. મેં આખું શેડ્યુલ જોયું. બરાબર, હું તો આમાં લગે હાથો અમારા કાર્યક્રમમાં હતો અને કેચ થઈ ગયો મારો, પણ બાકી એ તમે એટલા સરસ સરસ મિત્રોને બોલાવ્યા છે. અમારો હર્ષ આવવાનો છે આજે, કાલે ભાગ્યેશભાઈ કદાચ હતા અહીં કવિ સંમેલનમાં. તો બધા અલગ અલગ સરસ મિત્રોનો મેળાવડો છે એક પ્રકારનો, અને આ મેળો જે મનપાચમનો ભરાય, રમેશ પારેખના શબ્દોમાં કહું તો એ જ ભારત કુલ છે. તમે જે ભારત ઉત્સવોનો દેશ એટલે જ છે કે તમે ભેગા થાઓ, તમે હળો મળો, તમે એક્સચેન્જ કરો, તમે આનંદ કરો, આનંદની અનુભૂતિ કરો. એટલે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, ખાલી શિવોહમ શિવોહમ નહીં, સચ્ચિદાનંદ સ્વરૂપે મોક્ષ છે. મોક્ષ એટલે કે આમ ખૂણામાં જઈને ગોઠવાઈ જવું આમ ઘણાનું નથી. આમ કહું આપણે આ પ્રોગ્રામમાં કંઈ રસ ન પડે, આમ છેલ્લી ખુરશીએ જઈને બેઠા હોય. બરાબર, એ સમાધિ નથી, એ નિરસતા છે. તમે એમ કહો કે તો સમાધિને ઉપલબ્ધ થઈ ગયા છે, એને કાંઈ એવું સાંભળવું ગમે નહીં. બરાબર, અમારે ઘણા યોગ શિબિરમાં સવારમાં 5 વાગે જાય ને પછી દિવાલ ગોતીને ત્યાં યોગ કરતા હોય. એટલે પેલા ટીચરને એમ થાય કે બહુ એને આમ કે ભાઈ પ્રાણાયામમાં સાક્ષાત્કાર થઈ ગયો છે, એની નીંદર આવી ગઈ હોય 15 મિનિટ માટે. બરાબર, તો આવી નીંદર ન આવી જાય એના માટે કંઈક ને કંઈક વચ્ચે વચ્ચે જગાડવાવાળા એવા કરે. એટલે ભારતે લોક નથી કર્યું કે અમે છેલ્લા આ ફાઇનલ આ ગ્રંથની બહાર જવાનું નહીં. અહીં કોઈ પણ માણસ ઊભો થઈને એમ કહી શકે કે મને ગીતાનો આ શ્લોક ગમે છે, હું આ અપનાવીશ, આ નથી ગમતું, આ નહીં અપનાવું, આ મને ગમ્યું, આ નથી ગમ્યું, આ મને નથી ગમ્યું એ કહેવાનો અધિકાર તમને આપે, અને આ મને ગમ્યું છે તો આ સ્વીકારવાનો અધિકાર આપે એ ભારત છે. બાકી તમારા ગમવા ન ગમવા સાથે મોટાભાગના ધર્મો જોડાયેલા જ નથી, સંસ્કૃતિઓ જોડાયેલી જ નથી. તમને ન ગમે એટલે પાકિસ્તાનમાં જઈને જુઓ, બ્લાસ્ફેમી, ઈશ નિંદા માટે ફાંસી થઈ ગઈ, એક મિનિસ્ટરને મારી નાખવામાં આવ્યા હતા વચ્ચે તો. બરાબર, બ્લાસ્ફેમી ભારતમાં નથી, કોન્સેપ્ટ જ નથી, કાયદો જ નથી, ધર્મમાં નથી. શું કામ નથી? એટલા માટે તમને ન ગમ્યું કાંઈ વાંધો નહીં ભાઈ, રામકૃષ્ણ પરમહંસ જેવું ભગવાને તને કેટલી બધી તર્ક શક્તિ આપી છે કે તું ઈશ્વરનો ઇનકાર આટલો સરસ રીતે કરી શકે છે. ન ગમ્યું કાંઈ વાંધો, તમે ગમ્યું એ ઉપાડો, ન ગમ્યું એ ભૂલી જાઓ. છતાંય તમારું સ્વાગત છે, છતાંય તમે ભારતીય છો, છતાંય તમે સનાતન છો. કારણ કે સનાતન ક્યારેય જૂનું શું કામ ન થાય? આપણે બોલીએ સનાતન, જે નિત્ય નૂતન છે એ સનાતન છે. સનાતન એટલે પ્રાચીન નહીં, નિત્ય નૂતન સ્વરૂપ ધારણ કરી શકે એ સનાતન. એટલે જે રથ અને ધોતીમાં પણ સનાતન છે, ટી શર્ટ પેન્ટ અને કારમાં પણ સનાતન છે. કારણ કે સનાતન એ વિચારની ધારા છે, સનાતન એ પ્રચારની ધારાય નથી, અને સનાતન એ કોઈ વસ્તુ સાથે સંકળાયેલી વાત પણ નથી. એટલે તમે બધા ખૂબ આવો ભારત કુલનો ઉત્સવ મનાવતા રહો એવી તમને બધાને શુભકામનાઓ. મારા પછીના વક્તાની પણ આગોતરી ક્ષમા પ્રાર્થના કરી લઉં, કારણ કે મારી ઇનિંગ રમવા માટે ક્રિકેટમાં એવું થાય ને, ઘણીવાર કોઈક ખેલાડી રન વધારે કરી જાય પણ સામાન્ય સેન્ચુરી અટકી જાય. બરાબર, એ રાહ જોતો એક મારી સ્ટ્રાઇક આવે એટલે હું હવે સ્ટ્રાઇક મારી હટાવું. કોઈકે ક્યારેક સ્ટ્રાઇક હટાવવી પડે તો કંઈક જગ્યા થાય. કોઈક વાર ધોની રિટાયર થાય તો કોઈક સંજુ સેમસનના ઋષભ પંતના વારા આવે, નહીં તો વિકેટ કીપર તરીકે એક જ માણસ બેઠો હોય.
તો એટલા માટે હું અહીંથી તમારી વચ્ચેથી વિદાય લઉં, પણ હું જે તમને નાના નાના ભારતના કોન્સેપ્ટ્સ આપી જાઉં છું, જે વિચાર આપી જાઉં છું, એ તમારી અંદર રાખશો તો તમારે જય વસાવડાની જરૂર જ નથી. અમારા મોરારી બાપુ એમ જ કહે છે કે તમારે રામકથા સાંભળવાની જરૂર નથી જો તમે ખરેખર રામને પકડી લ્યો તો આ જો તમે વિચાર કરશો આને ઉપર, આ વાત ઉપર, સત્યમ શિવમ સુંદરમ અને આ દ્વૈત અદ્વૈતના સિદ્ધાંત ઉપર, તો આપોઆપ તમને આખું ભારત બહુ કુલ થઈને સમજાશે. અને એ ભારતના તમે જો જીવનમાં ઉતારશો તો લોકોને તમારે ભારત વિશેના સનાતન વિશેના ઉપદેશ નહીં આપવા પડે, તમને જોઈને સમજી જશે કે આ સનાતન છે, આ ભારત છે. ધન્યવાદ. તમારો ભરપૂર પરિચય હોય જ, પણ મુદ્દાની વાત, આપણો જે વિષય છે યુવાનો સાથે, અને યુવાનોને ઘૂંટડો ગળે ઉતારી શકે એ તમારું કામ એકદમ જબર. આપણો વિષય આજનો સનાતન અને યુવાનો. અત્યારે સનાતનની વ્યાખ્યા અત્યારના યુવાનો એ એટલી અલગ રીતે કરતા થઈ ગયા છે, તેને સાચી રીતે વાળવાનો રસ્તો કયો હોઈ શકે? કારણ કે શું થાય, સરસ વાત છે કે આપ ઇન્સ્ટાગ્રામ ને એમાં બધામાં અવેલેબલ ને તમે જરાય ચિંતા કરો, હું તમારો પ્રશ્ન સમજી ગયો. એટલે તમે મારા વિશે ન વાત કરો તો ચાલશે સવાલ ઉપર. એટલે એમાં નહીં, એમાં એવું પોસ્ટ આવે કે બધાને હિન્દુઓના તહેવાર જ નડે છે, ફોડો તમે તમારા ફટાકડા. એટલે આપ તો રાજકોટના ખબર છે, આજ વખતે લગભગ મારું ઓબ્ઝર્વેશન કે ફટાકડા ખૂબ ફૂટ્યા. એટલે યુવાનો કદાચ ખોટી રીતે લે છે તો સારી રીતે વાળવાનો રસ્તો કયો હોઈ શકે? જો મૂળ મુદ્દાની વાત શું છે કે સનાતન અત્યારે જે ચાલે છે એની વોટ્સઅપ ક્યુ સનાતન છે. એમાંના મોટાભાગના મિત્રોને હું મળું છું અર્ધવાર, અને મોટાભાગને પૂછું છું કે ભાઈ તમે આમાંથી કેટલા ઉપનિષદ વાંચ્યા? વાંચવાની તો વાત ઠીક છે, પછી આપણે ડિસ્કાઉન્ટ કરી દઈએ, કેટલા જોયા? ઘણીવાર તમે વાંચો નહીં પણ જોયા તો હશે ને. મેં કીધું આમ જોયા તો હોય ને કે આ ઉપનિષદ આ છે, આ ઉપનિષદ આ છે, આ કેનોપનિષદ છે, કેન ઈશ પ્રસિદ્ધ, આવું બધું કેનોપનિષદના શ્લોકમાં છે. ઉદ્દાલક બૃહદારણ્યક ઉપનિષદમાં મૈત્રી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે. આટલી તો ખબર હોય ને. અગત્ય ને લોપામુદ્રા કયા વેદમાં આવે છે? આવા 4-5 સવાલો પૂછો ત્યાં લગીમાં તો બધું પૂરું થઈ જાય. કારણ કે આ તો ફોરવર્ડ જ લીધેલું જ્ઞાન છે. સનાતન ફોરવર્ડ કેવી રીતે થાય? સનાતન તો ઊભું જ હોય સતત. તમે એને ફોરવર્ડ ન કરી શકો. તમે લાઇટની સ્વિચ ઓફ કરી શકો, તમે સૂરજની સ્વિચ ઓફ ન કરી શકો. તમે સમજો આવા. એટલે જે તમારો પ્રશ્ન બહુ જ વાજબી છે, એટલે મને રાજીપો થયો. એટલે મેં કીધું મારે ઇન્સ્ટાગ્રામને અને મારા વખાણ તમે ઓછા કરો, પણ મૂળ મુદ્દો તો હું સમજી ગયો છું તમારો. આજે જે સનાતન છે એ જે ચાલે છે એ શું ચાલે છે? બીજાઓ જે કરે છે એની નકલ કરવી. એ બીજાઓ જે કરે છે એની નકલ કરવામાં તમારો તો પેલા આત્મવિશ્વાસ જ રહેતો નથી. તમારે તમારી ગેમ રમીને આગળ વધવાનું છે, નહીં કે નહીં? વિરેન્દ્ર સહેવાગને વર્ષો પહેલા, આ એનો સહેવાગનો એક સરસ, સહેવાગ પાછું બોલે સરસ, ટ્વીટે સરસ કરે, જોજો તમે, એની બધી રમૂજી માણસ છે. અને વર્ષો પહેલાં એમ કહેવામાં આવ્યું કે તમારી મેક્સિમમ પાર્ટનરશિપ જે છે એ રાહુલ દ્રવિડ સાથે થાય. કારણ કે સહેવાગ ઓપનિંગમાં આવે ને જો લાંબુ રમે તો એકાદ વિકેટ પડી ગઈ હોય, સચિન કે કોઈ જતા રહ્યા હોય એની સાથે આવ્યા હોય, પછી વન ડાઉનની અંદર એ સમયે રાહુલ દ્રવિડનું મોટા ભાગે આવવાનું થતું. તો કે તમે ક્યારેક એવું નથી લાગતું કે ભાઈ આ 300 રનની પાસે આવ્યા હો, 296 રને ઊભા હો, 295 રને ઊભા હો, અને વિકેટ જવા દો થર્ડ સેન્ચુરી, તો કોકવાર દ્રવિડ થઈ જવાય. એટલે સહેવાગે એમ કીધું કે હું જો દ્રવિડ થવા જાઉં ને તો હું સહેવાગ મટી જાઉં. દ્રવિડ સહેવાગ થવા જાય તો એ દ્રવિડ મટી જાય. અમે બંને ટીમમાં છીએ, એ ટીમને ફાયદો છે કે કઈ સિચ્યુએશન ઊભી થઈ. જ્યાં દ્રવિડની સિચ્યુએશન હોય ત્યાં એ વોલ બનીને ઊભો રહે, અને જ્યાં નક્કી જ હોય કે અહીંથી આપતાવે ધોકાવાળી શરૂ જ કરવાની છે પહેલા ઓવરથી, બરાબર, ત્યાં હું ઊભો રહું. તો આ બંને છે એ પોતપોતાની નેચરલ ગેમ રમે છે, એટલે તમને વહાલા લાગે છે. હું બીજાની ગેમ રમવા જાઉં એટલે તમે હંમેશા જુઓ, સુદેશ ભોસલે ક્યારેય કિશોર કુમાર ન થઈ શકે, ભલે એ 100 અવાજ કાઢે. માણસ સારા છે, હું તો એને મળ્યો છું, પોલાઇટ મેન, નમ્ર માણસ છે, પણ એ કિશોર કુમાર ન થઈ શકે. કારણ કે એ વોઇસ ઓફ અમિતાભ, વોઇસ ઓફ કિશોર એમ જ ગણાય. કુમાર શાનુએ અને સોનુ નિગમે જ્યારે કવર વર્ઝન ગાવાના બંધ કર્યા ને પછી જ એને ગાયક તરીકે સ્વીકૃતિ મળી. એટલે કવર વર્ઝન સનાતન નથી. તમારો અવાજ તમારો પોતીકો હોય, તમારો આત્મવિશ્વાસ તમારો પોતીકો હોય, તમે કોણ છો એની જે મજબૂતાઈ છે એ તમારી પોતીકી હોય. આપણે અફઘાનિસ્તાનના તાલિબાનોની કે ઈરાનના મૌલાનાઓની કોપી કરીએ અને Ctrl+C Ctrl+V કરી અને નિયમો બનાવીએ, એ સનાતન નથી. એ તો સામા માણસને મહત્વ આપવાની વાત છે, બરાબર? કે તમે કંઈક એવું કરો છો કે જે અમને ઇન્ટરેસ્ટિંગ લાગે છે એટલે અમે તમારા જેવા થવા માંગીએ છીએ. નહીં, અમે અમારા જેવા છીએ. તમારે સમજવાનું છે કે આવું ન હોય અને આવા થવાનું હોય. આટલું કોન્ફિડન્સ તો આપણામાં હોવો જ જોઈએ સનાતનના નામે. અને એ યુવાનોએ એના માટે બીજું કાંઈ જ નથી કરવાનું, અભ્યાસ કરવાનો છે. કોઈક વાર
આ રોનકના કોલાબ જેવો સ્ટોર અહીં છે, આ તો હમણાં મોટો થઈ ગયો છે એટલે પછી ગાંધી રોડનું હોય તો પછી પાર્કિંગની સમસ્યા થાય. સિંધુ ભવનમાં એ નથી થતી. એમાં જઈને આજુબાજુ 5-6 પુસ્તકો ગોતો તમને ગમે એવા સનાતન ઉપરના જ અને વાંચી લ્યો. અને એવું ન કરવું હોય તો પછી મોબાઈલ ખોલો અને 5 વિડીયો ઓછા જોજો અને 10 સાઇટ ઉપર જે પડ્યું છે એ વાંચી લ્યો. એ મફત છે. તમારો સવાલ કઈ? તમે હાથ ઊંચો કર્યો તો. એના માટે એ કરવું પડે જે મેં નિત્ય નૂતન અને જળવાળી વાત કરીને કે ભાઈ ખાલી જૂનું જ હતું એનો અહોભાવ રાખવાને બદલે નવું સર્જન કરવું પડે. આપણે શું કરીએ છીએ? જે થઈ ગયું એનો અહોભાવ બહુ કરીએ છીએ, પણ નવાનું શું? બહુ પ્રાચીન તો પેલું બહુ સરસ હતું અને એનો આપણે બહુ આનંદ કર્યો. હવે નવું કંઈક આપણે કરીને બતાવીએ. જેમ માની લો કે અત્યારે જે અયોધ્યામાં રામ મંદિર થયું તો એ નવું રામ મંદિર થયું. હવે પ્રાચીન મંદિર હોય તો એ તો જૂનું થઈ ગયું હોય. સોમનાથનું જે મંદિર છે સરદાર પટેલે જીર્ણોદ્ધાર કર્યું તો નવું બનાવ્યું જે હતું. પછી મોદી સાહેબે તો એનાથી વધારે નવું કરી નાખ્યું જ્યારે એમને આવ્યું ત્યારે. તમે ઓબ્ઝર્વ કરો એ નવું થતું જાય છે ને ગ્રેજ્યુઅલી. જૂનું બાંધકામ માની લો કે અંબાજી અને પાવાગઢમાં આપણે ગુજરાતમાં જો આ 2 મંદિરો કહું છું તેમાં જવાના પેસેજ ને બધી ઘણી જૂનામાં મુશ્કેલી હતી. પછી સરસ રીતે આખું કામ કરીને એને એકદમ વ્યવસ્થિત કરી દેવામાં આવ્યું. તો ઘણા લોકોને ત્યારે એમ થતું હતું કે આ જમીનો અમારી લઈ લીધીના જગ્યા પણ એટલે લેવી પડી કે તમારે પાર્કિંગને ઝોન બનાવવા પડે. આજે તમે અંબાજી જાઓ તો તમને એકદમ આમ ભવ્ય લાગે મંદિર, કારણ કે આગળ પાછળની જગ્યા ખુલ્લી થઈ ગઈ. તમે ઓબ્ઝર્વ કરો તો આ નવીનતાનું જે સર્જન સતત કર્યા રાખો તો આ અહોભાવની સાથે નવું સર્જન પણ ઉમેરાવવું જોઈએ. નહીતર તો જૂનાનું જ અહોભાવ થશે. હું આમ કીધા રાખું કે અમારા દાદા આમ હતા, અમારા એના દાદા તો આમ હતા, એ તો ઘોડા ઉપર સવારી કરતા, અમારી તો હવેલી હતી એક ગામમાં ને હું ભાડાના મકાનની અંદર 8x4 રૂમની અંદર રહેતો હું. એમ ન ચાલે ને. મારે પહેલા કંઈક એવી હવેલી બનાવવી પડે કે જેને કારણે 5 જણા પૂછે કે તમારા દાદા શું કરતા. બરાબર? તો આ આપણે કરવાનું છે. વી હેવ ટુ ક્રિએટ. આપણે કસ્ટમર થઈ ગયા છીએ અત્યારે આખી દુનિયાના. આપણે ક્રિએટર થવાનું છે કે જેને કારણે દુનિયા આપણી સામે જોવે. અને કરી શકો તો કંઈ અઘરું નથી. બરાબર? બાબા રામદેવે એક શરૂ કર્યું કે ભાઈ યોગ ખાલી કોઈ મોટા આશ્રમોનો જ વિષય નથી, એ તો ઘરે ઘરે ટીવીમાં જોઈને તમે કરી શકો. તો કેવડી મોટી ક્રાંતિ થઈ ગઈ. તો થઈ શકે, ન થઈ શકે એવું નથી. બીજું કોઈ? ના, બસ આપણી પાસે સમયની ઓકે, સમયની કમી છે એટલે એ તમે જે વાત કરો છો સ્પિરિચ્યુઅલ અને રિચ્યુઅલ, આ 2 શબ્દો છે. એક સ્પિરિચ્યુઅલ છે અને એક રિચ્યુઅલ છે. રિચ્યુઅલ એટલા માટે હોય કે માણસને પ્રેક્ટિસ પડે. હું નદી કિનારે કંઈક કરતો હોઉં તો મને એમ લાગે કે અહીં ફ્રેશનેસ છે. કોઈ પહાડ ઉપર જઈને કરતું હોય એને એમ લાગે કે મને અહીં ભક્તિ કરવામાં ફ્રેશનેસ લાગે છે, તાજગી લાગે છે. કોઈ ઘરમાં બેસીને કરતું હોય, કોઈ વૃક્ષ નીચે બેસીને કરતું હોય. પછી થયું શું? ધીરે ધીરે આ અમારા ગુરુજી આ વૃક્ષ નીચે હતા, વૃક્ષ મહાન છે, બાકીના વૃક્ષો નકામા. થેન્ક યુ. આ જ એક વૃક્ષ મહાન છે, આ જ એક નદી મહાન છે, આ જ એક પર્વત મહાન છે એવું ન હોય. પણ એ વાતાવરણ છે એ તમને ગમ્યું એટલે તમે સ્વીકાર્યું. એ રિચ્યુઅલ થયા. અને જે મૂળ ટ્રુથ મળ્યું એ સ્પિરિચ્યુઅલ થયું. બુદ્ધને પીપળા નીચે જ્ઞાન મળ્યું, એમાં બુદ્ધને જે જ્ઞાન મળ્યું એ સ્પિરિચ્યુઅલ છે અને પીપળા નીચે બેસવું એ રિચ્યુઅલ છે. ક્યાં વાત, આટલું છે. ક્યાં વાત. થેન્ક યુ. તો એકવાર જય વસાવડા માટે ખૂબ તાળીઓ. પ્લીઝ ગીવ બિગ હેન્ડ. ખૂબ વ્યસ્તતાઓ વચ્ચે પણ બહુ જ સહજ રીતે એમણે કહ્યું કે હું આવી જઈશ એટલે આવી જઈશ. એટલે એક આ મારો ભાઈબંધ છે એટલે એને મારે એ કે એટલે બેન ત્યારે કીધું હતું કે થોડીક મુશ્કેલી સમયની કદાચ પડશે તો મને કે એવી હું છું ને સંભાળી લઈશ થોડું. એટલે આ ભાઈબંધીનો ભરોસો છે. અને મેં પહેલા એક ક્ષમા માગી કે ભાઈ તમારું થોડુંક આયોજન આમ તેમ થયું એટલે એમાં કઈ એવું નથી કે મારો કોઈ ભાવ હતો એવું કરવાનો, પણ એવું થયું તો એનો અર્થ એવો નથી કે હું સ્પેશિયલ છું. એટલે અગેન આઈ એમ સોરી ફોર ધેટ. નહીં. થેન્ક યુ સર, થેન્ક યુ.